वडोदरा शहर के विकास के कार्यों को गति देने के लिए आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सांसद और विधायकों की संकलन समिति की बैठक मिली थी। तब आपको बता दें कि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। आज की इस बैठक में सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, मानजलपुर विधानसभा के विधायक योगेश पटेल व गोड़िया विधानसभा के विधायक, साथ ही अकोटा विधानसभा के विधायक समेत के विधायकों की मौजूदगी दर्ज की गई थी, जबकि कई विधायक इस बैठक में ना मौजूद भी नजर आए थे, जो कि चर्चा का बड़ा विषय भी बन गया था। तब आपको बता दें कि बैठक के दौरान विधायकों की ओर से अपने अपने इलाके के विकास कार्य, इंफ्रास्ट्रक्चर, सड़कें, ड्रेनेज, पानी पुरवठा, सफाई और साथ ही अन्य कई समस्याओं के मुद्दे को उठाया गया था। पुरानी समस्याओं को लेकर फिर एक बार अधिकारियों को सूचनाएं दी गई और साथ ही कई कार्यों में आखिरकार क्यों विलंब हो रहा है, इस बारे में स्पष्टता भी मांगी गई। तब आपको बता दें कि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से बैठक के दौरान अधिकारियों को ये सूचनाएं सख्त शब्दों में दे दी है कि विकास के कार्यों में किसी भी तरीके की कोई भी ढील नहीं चलाई जाएगी और जल्द से जल्द सारे कार्यों को पूर्ण करने के लिए भी उनकी ओर से आदेश दे दिए गए हैं। तब आपको बता दें कि मानजलपुर विधानसभा के विधायक योगेश पटेल की ओर से आज की इस बैठक के दौरान मिलावट करने वालों की दुकानें सील करने के साथ कई मुद्दों को उठाया गया और साथ ही सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया की ओर से एलेम्बिक सिटी की सड़क के साथ अन्य कई मुद्दों को उठाया गया था। तब इस मामले के मद्देनजर विस्तृत में चर्चाएं भी की गई थी और साथ ही आज की जो संकलन की बैठक मिली थी उस दौरान कई मुद्दों को प्राथमिकता देने को देकर तुरंत कार्यवाही करने की बात भी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से अधिकारियों को बताई गई थी। બે સંકલન પહેલાં ભેળસેળ બાબતે આરોગ્ય અધિકારીએ એવું જણાવેલું કે જે દુકાનમાં ભેળસેળ થતો હશે એને અમે સીલ મારીશું। એટલે આજે મેં એક પ્રશ્ન કરેલો, કેટલાને સીલ કર્યા, કેટલાને દંડ કર્યા, એનો કોઈ બી જવાબ આપી શક્યા નથી। જેટલી જગ્યાએ ભેળસેળ માટે જાય છે ખાલી સેમ્પલ જ લેવામાં આવે છે, અન્ય શહેરોમાં દંડ બી થાય છે અને કડક પગલાં પણ લેવામાં આવે છે। આજે કમિશનરશ્રીએ ખાસ જણાવ્યું છે કે આરોગ્ય અધિકારી સાથે સેનેટરી ડિપાર્ટમેન્ટનો જે બી હોય હેડ એને સાથે લઈ જવો ને કડકમાં કડક સૂચના આપવી અને આવી જે પણ દુકાનો વારંવાર જે ભેળસેળ કરે છે એને સીલ કરવી। મેઇન તો અમારા જૂના પ્રશ્નો બધા એ મારું ગંગાનગર, જલારામનગર, ગાયત્રી ટાઉનશીપ, વેમાલી, આ બધી જ જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાના અને રોડના અને સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે જૂના, એને વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવે। આગલી સંકલનના આ બધા પ્રશ્નો છે, હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી, એટલે આ સંકલનની અંદર એ લોકોએ એવું કીધું છે કે અમે વહેલામાં વહેલી તકે જે કંઈ દબાણો છે, જ્યાં ડ્રેનેજના પ્રોબ્લેમો છે જોડવાના અને સ્ટ્રીટ લાઇટ અને પાણી, આ તમામ પ્રશ્નો જે મારા વિસ્તારના છે એની આ લોકોએ આજે સંકલનની અંદર ખાતરી આપી છે કે એકાદ વીકની અંદર અમે ચાલુ કરશું। આ જે જૂના જ પ્રશ્નો છે, નવા પ્રશ્નો કોઈ આપ્યા નથી, એટલે જૂના પ્રશ્ન પતે પછી નવા પ્રશ્ન આપશું। માન્ય કમિશનરશ્રી દ્વારા જે દર મહિને સંકલન બોલાવવામાં આવે છે ધારાસભ્ય સાંસદશ્રીની, એમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીના વિસ્તારની અંદર એટલે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત અમારા ધારાસભ્યશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે। મારા વિસ્તારની અંદર પણ અનેકવિધ પ્રશ્નો કે જે આંગણવાડી રિલેટેડ હતા, રોડ રસ્તા રિલેટેડ હતા, નવીન પાણીની નળિકા 80-20ના કામો, આ બધાનું આજે અહીંયા ફોલોઅપ પણ કર્યું છે। મોટા પાયે 80-20ની ફાઇલો આજે મારા વિસ્તારની વોર્ડ નંબર 8ની અને 9ની આજે જ કમિશનરશ્રીએ મંજૂરી આપી છે, અમારા માટે આનંદની વાત છે। એના સિવાય PP 54ના વિષયની અંદર પણ પૈસા ભરવાની વાત હતી, એ પણ અમે આજે એમને બતાવ્યું છે અને એ પણ સામાન્ય સભામાં પહોંચી ગયું છે, એટલે મોટાભાગે આ 2-4 દિવસમાં સામાન્ય સભામાં પણ એ પાસ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।